અને એમની યંગ એજ સુધી જે પણ જર્ની હોય છે કોઈ યુવાનોની, એ યુવાનોની જર્ની બચપનમાં કેવી ગાઢ અને ગુજરાતી ઓડિયન્સની છે. આશા રાખું છું આ ફિલ્મ ખૂબ જ. મયુર ચૌહાણ, હું સમંદર ફિલ્મમાં ઉદયનું કેરેક્ટર પ્લે કરું છું. ઉદય અને સલમાનની જે ફ્રેન્ડશિપ છે, ફિલ્મ વિશે તો વાત કરી દીધી છે, પણ મારું આ ફિલ્મ કરવાનું એક મોટામાં મોટું એક રીઝન એ હતું કે સૌથી પહેલાં તો વિશાલ સાથે મેં પહેલાં સૈયર મુરીરે ફિલ્મ કરી હતી અને વિશાલ બહુ સારા પ્રકારની ફિલ્મો બનાવે છે, કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે. અને સમંદરમાં તો એટલી બધી વસ્તુઓ છે કે જે ગુજરાતી સિનેમામાં પહેલી વાર થઈ રહી હોય. એક ક્રાઇમ પોલિટિકલ ડ્રામા કે જેની અંદર ફ્રેન્ડશિપ, બે મિત્રોની વાત છે, એક્શન, આઇટમ સોંગ, બી પ્રાક, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે અમે ગુજરાતી સિનેમામાં પહેલી વાર કરી છે. દરિયા કિનારા કેરેક્ટર પ્લે કરી માત્ર એટલું કહેવું છે કે આ ફિલ્મ થકી દર્શકોને દરેક પ્રકારના જે ઇમોશન્સ છે એ ફીલ થશે. એ આ ફિલ્મની અંદર દરેક ઇમોશન્સને બહુ જ પરફેક્ટલી, જે તમારા દરેક સુખ દુઃખનો સાથી, જો એની સાથે ફિલ્મ જોશો તો આ ફિલ્મનું ઇમોશન્સ જે છે, આ ફિલ્મનો જે હાર્ટ છે, એ તમને બહુ જ સારી રીતે સમજાશે અને તમે એને ફીલ કરી શકશો. અને 17 મેના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. બસ જોવા જજો, બાકી તમે જ જણાવજો. અમારા તરફથી તમે બહુ જ નહીં કહી શકીએ હાલ. કસુંબોમાં પણ જોયું હતું અને આ પિક્ચરમાં પણ જેવી રીતે ફ્રેન્ડશિપ હોય કે પ્રેમ હોય, એ બધાની વચ્ચે અમુક કાંટા નાખનારાઓ જે વિલન હીરો હોય તો વિલન જોઈએ ને, એ તો વિલન અર્જુન પરમારનું કેરેક્ટર હું કરી રહ્યો છું. અને મેઇન તો ફિલ્મોની વાત તો એમણે બધાએ કરી દીધી, પણ મૂળ વાત હવે હું ઇન્ડસ્ટ્રીની વાત કરીશ કે અમે બધા ભેગા મળીને છેલ્લા કેટલાક વર્ષોથી સતત કંઈક ને કંઈક વ્યવસ્થિત નવું સારું કરવાનો પ્રયત્ન સતત કરતા રહેતા હોઈએ છીએ. અને આ વર્ષે અમે એક તો હમણાં ઓલરેડી કસુંબો જે તમે બધાને બહુ જ ગમી છે, બધાએ બહુ માણીને પબ્લિકે, હમણાં એની હિન્દી પિક્ચર ઓલરેડી થિયેટરમાં ચાલી રહી છે. એટલે ઇન શોર્ટ ઇન્ડસ્ટ્રી પ્રોગ્રેસ જે કરી રહી છે એ આ વર્ષે એનું હમણાં પીક પર પહોંચ્યા છીએ અમે. અને હવે સમંદર મને એટલે એવું છે કે અમારી એક હમ્બલ ગેરંટી છે કે તમને બધાને 100% ગમશે આ પિક્ચર. ગેરંટી જ આપું છું. ના ગમે તો તમે મને કહેજો, જ્યારે બી ફરી આપણે મળીએ ત્યારે બીજી કોઈ વાર કે ના યાર તમે બોલ્યા હતા ખોટું હતું. પણ આઈ એમ શ્યોર કે એવું નથી થવાનું. તમે ફરી આવીને એવું જ કહેશો કે તમે વધારે એક સારું કામ કર્યું છે. મયુરભાઈએ, જગજીતભાઈએ, ધર્મેન્દ્ર ગોહિલ જે છે અમારી ટીમમાં, ઓવરઓલ ઇન શોર્ટ આ એક મહેનતુ લોકોની ટીમ હતી, જેમાં એમણે કીધું એ પ્રમાણે રાઇટર, ડિરેક્ટ, પ્રોડ્યુસરની પહેલી પિક્ચર છે અને તમે યુ કેન સી ધ સ્કેલ કે પહેલી પિક્ચરમાં આ લેવલનો સ્કેલ એ બહુ જીગરવાળા માણસોનું કામ છે. બધા એમ જેમ તેમ કામ નથી એવું છે. આપણે બધા પિક્ચરો જોતા જોઈએ છીએ અને એમાંથી કેટલી કઈ કક્ષાએ પહોંચતી હોય છે એ બી આપણને ખબર છે. એનિમલ માં બી પ્રાકેપ છેલ્લે ગાયું હતું, એના પછી નેક્સ્ટ સીધું એ સમંદર પિક્ચરમાં ગાવાનો છે. ફિલ્મો આખા ભારતની બધી ફિલ્મો લઈ લઈએ તો બી એમ તો એ એક ગુજરાતી સિનેમા અહીંયા સુધી પહોંચી રહ્યું છે. એટલે મેં ક્યાંક કોમેન્ટ વાંચી, એનો મારે ઉલ્લેખ કરવો છે કે એક જમાનામાં લતા મંગેશકર, આશા ભોસલે, રફી, કિશોર બધાએ ગુજરાતી પિક્ચરોમાં ગીતો ગાતા હતા. પણ એ વચ્ચે ઘણો સમય સુધી નહોતું થતું કે હિન્દી સિનેમાના કલાકારોને બધાએ, તો હવે એ પાછું શરૂ થયું છે ને એમાં આ બી પ્રાક જેવું એક જે આજનું આટલું મોટું નામ છે, એને જો આ પ્રોડ્યુસર અને ડિરેક્ટર મળીને ગુજરાતી સિનેમામાં લઈ આવતા હોય તો એ બહુ જ આપણા બધા માટે, અમારા બધા માટે એક પોઝિટિવ સાઇન છે અને ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ તરફ જઈ રહી છે એની સાઇન છે. એટલે મને તો ખાલી એટલી જ રિક્વેસ્ટ છે મીડિયાના મિત્રોને, જનતાને, બધાને, કે જો તમને એમ લાગે કે આ પિક્ચર બહુ જોરદાર છે ને મજેદાર છે તો અમારા માટે કે આપણી જનતા માટે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે, એન્ટરટેનમેન્ટ માટે એને પ્રમોટ કરતા રહેજો. કેમ કે જો જેમ કે આ કસુંબો આટલી વ્યવસ્થિત ગઈ તો અમને હવે વધારે બીજું કંઈક કરવાની હિંમત મળી છે. તો આ સમંદર જો એટલી વ્યવસ્થિત પહોંચશે તો અમે હજી વધારે સારું આપતો ને પીરસતા રહીશું. That's it from my side. Thank you very much. કેમ કે પાત્રો તો આપણી આજુબાજુના જ રહેવાના છે ને, જનતા તો આપણી જ છે, લોકો આપણે જ છીએ અને પબ્લિક જનરલી આવી. એટલે મેઇન વાર્તા ફ્રેન્ડશિપની છે. ઉલટું એવું છે કે દરિયાકાંઠો કે જે આપણી પિક્ચરોમાં બહુ દેખાતો નથી, જે આપણને ગુજરાતમાં મને લાગે છે દરિયા છોરું નામની છેલ્લે પિક્ચર બની હતી, એના પછી તો બીજી કોઈ એવી પિક્ચર જ નથી આવી કે જેનામાં દરિયાને
કે દરિયાની આજુબાજુની સંસ્કૃતિની એટલી વાત થઈ હોય તો આ પિક્ચરમાં એ પણ એકદમ યુનિક રીતે દેખાશે એ દરિયાકાંઠો. દરિયો વધારે છે ફિલ્મમાં હા. એટલે VFX નો કેટલો મહત્વનો ભાગ ભજવે છે? ના એટલો બહુ VFX નથી, બધું ઓરિજિનલ શૂટ કર્યું છે. બહુ જ જઈને દરિયામાં જે શૂટ છે દરિયામાં જઈને જ શૂટ કર્યું છે એટલે બહુ ઓછું VFX વાપર્યું છે, જેટલું બને એટલું રિયલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. દરિયાકાંઠો જે આપણો ગુજરાતનો 1600 કિલોમીટરનો કન્ટેન્ટ જેમણે એમાં એક્શન ડાન્સ વાળા બિંગ હા, અમારા જે ડાન્સ સોંગ છે, જેમ કહ્યું કે પહેલીવાર ઘણી બધી પહેલીવાર ઘણી બધી વસ્તુ અમારી ફિલ્મમાં થઈ રહી છે. એક આઇટમ સોંગ પણ છે કે જે વલ્ગર નથી પણ જે ડાન્સની કોરિયોગ્રાફીના લીધે તમને મજા પડે જોવાની. તો એ કોરિયોગ્રાફર પણ બોલિવૂડના જ છે, કૃતિ મહેશ નામ છે. જેમણે પણ હીરામંડીમાં કર્યું છે. પછી પેલું કયું ગીત? ગંગુભાઈ કાઠિયાવાડી ઢોલીડા. ઢોલીડા જે સોંગ હતું એ કોરિયોગ્રાફર છે. તો In short, એવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક એવું કમ્પ્લેન્ટ્સ પણ જોવા મળી રહી હતી કે યાર દર્શકો નથી, અથવા તો દર્શકોને એવું થતું હતું કે એવું કન્ટેન્ટ નથી. તો અહીંયા અમે એ સોલ્વ કરવાનો પ્રયત્ન અમારા તરફથી એક એફર્ટ કરી છે.